નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે કરંટ ટોપિકમાં વિશેષ ચર્ચા કરવી છે કે જે સ્ટાઇપેન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ છે, જે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા માંગ મૂકવામાં આવી હતી કે 40% તેમને વધારો કરવામાં આવે, પગાર વધારો કરવામાં આવે, તેમ છતાં પણ સરકાર દ્વારા જે 20% વધારો કરવામાં આવ્યો છે તે વિરુદ્ધ અત્યારે જે હડતાલ કરવામાં આવી રહી છે. ડોક્ટરોની માંગ છે કે અમે પહેલા પણ આ વિશે આંદોલન કર્યું હતું અને ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમને 40% વધારો આવશે, તેમ છતાં પણ 20% જ વધારો કરવામાં આવ્યો છે. હવે ડોક્ટરોની જે માંગ છે તેની સામે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે અત્યારે હડતાલ કરવામાં આવી રહી છે તે હડતાલ ખૂબ જ ગેરમાન્ય કહી શકાય અને જે કહી શકીએ કે અમાનવીય નિર્ણય આ ડોક્ટરો દ્વારા લેવામાં આવ્યો છે, આવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે સાથે આ જે હડતાલ છે, ઇમરજન્સી સિવાયની તમામ જે સેવાઓ છે તે સંપૂર્ણ બંધ રખાય છે અને એને કારણે દર્દીઓને પણ હાલાકી પડી રહી છે. દર્દીઓને અત્યારે જે હોસ્પિટલોમાં જે હડતાલ પાડવામાં આવે છે, હડતાલને કારણે જે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. હવે સરકાર અને ડોક્ટરો વચ્ચે જે વાટાઘાટો થઈ હતી, એટલે દર 3 વર્ષે આમાં પગાર વધારો કરવામાં આવતો હશે, પરંતુ 5 વર્ષ વીતી ગયા છતાં પણ કોઈ પણ પ્રકારનો પગાર વધારો કરાયો ને જ્યારે કરાયો ત્યારે 20% કરાયો ને તેના વિરુદ્ધ અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. આ વિગત માટે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર સાથે હિમાંશુ ઠક્કર, એડવોકેટ છે કે જેઓ ગ્રાહક સુરક્ષામાંથી પણ છે. હિમાંશુજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ. હિમાંશુજી, અત્યારે જે ડોક્ટરોની હડતાલ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જે માંગ કરે છે કે 40% સ્ટાઇપેન્ડ વધારવું જોઈએ અને તેના બદલે 20% સરકારે સ્ટાઇપેન્ડ વધાર્યું છે. સૌપ્રથમ તો ડોક્ટરોની હડતાલ વિશે શું કહેશો? ખરેખર તો ઇક્વલ પે એન્ડ ઇક્વલ વર્ક એવો એક સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. બીજું, હમણાં જ આપણે કહ્યું કે 5 વર્ષ સુધી એ લોકોને કોઈ વધારો મળ્યો નથી સ્ટાઇપેન્ડમાં, જે દર 3 વર્ષે રિવ્યુ કરવામાં આવે છે. હવે પ્રોબ્લેમ એવો છે કે બીજા સ્ટેટમાં આપણે અહીંયા જે સ્ટાઇપેન્ડ હમણાં સરકારે જે નક્કી કર્યું 20% વધારો આપીને, એ બીજા સ્ટેટ કરતા ઓછું છે. તો મારો અહીંયા એક સવાલ સરકારને એ થાય છે કે ડોક્ટરની સેવા એ દર્દીઓ જે સિરિયસ દર્દીઓ છે અને આટલી બધી વસ્તી વધારો છે અને જ્યારે અત્યારે આ પરિસ્થિતિ પૂરની ને બધી છે, એ સિવાય બી આખું વર્ષમાં ઘણા બધા એપિડેમિક આવે છે. હવે આવા સંજોગોમાં કેવું છે કે તમે જો ડોક્ટરની સેવાને અવગણના કરશો કે એમનું કાયદેસરની માંગણી છે, એમની કોઈ ગેરકાયદેસર માંગણી નથી. હું ડોક્ટર સાથે સંમત થઉં છું, કોઈ રાજકીય કારણ કે હું કોઈ પક્ષમાં જોડાયેલો નથી કે કોઈ એક્ટિવ નથી રાજકારણમાં. મારો તો ફક્ત સરકારને સવાલ એ જ છે કે બીજા સ્ટેટમાં જે છે, જે જુનિયર ડોક્ટરોને સ્ટાઇપેન્ડ મળે છે, એના ઇક્વિવેલન્ટ જો એ લોકો પણ એ જ સેવા આપે છે. બીજું કે 5 વર્ષ પહેલા જે મોંઘવારી હતી, તેલના ભાવ હતા, આપણો જે પ્રાઇસ ઇન્ડેક્સ હતો, તો શું એ અત્યારે આ જે ખર્ચા કે તમે જે સ્ટાઇપેન્ડ 20% વધાર્યું છે એને સંલગ્ન થઈ શકે છે? એ શું એ વ્યાજબી છે? જો આ સવાલ સરકાર પોતાની જાતને કે જે ઓથોરિટી છે એ પોતાને પૂછે તો એમને ખબર પડશે. એટલે મારો તો વિનંતી એ જ છે સરકારને કે સાહેબ, તમે જ્યારે વધારો છો તો તમે બીજા સ્ટેટના પણ આંકડા લો કે એમને કેટલા સ્ટાઇપેન્ડ મળે છે જુનિયર ડોક્ટર્સમાં, તો આ પ્રશ્ન હડતાલનો ઉપસ્થિત ના થાય. કારણ કે ડોક્ટરની સેવા એ એક માનવ સેવાનું એક બહુ મહત્વનું અંગ છે. ડોક્ટર એટલે ખરેખર તો આ હડતાલ ના થવી જોઈએ, પરંતુ જ્યારે એમને 5 વર્ષ સુધી એમને વધારો ના મળે, જે 3 વર્ષે રિવ્યુ કરવાનું હોય છે સ્ટાઇપેન્ડ, તો પછી આ જે પગલું ભર્યું છે એ મને એવું લાગે છે કે ડોક્ટરે બહુ વિચારીને ભર્યું છે, જુનિયર ડોક્ટરોએ, અને વ્યાજબી છે, કોઈ સવાલ નથી. ડોક્ટરોને સ્ટાઇપન્ડ જે બીજા સ્ટેટમાં છે ઇક્વિવેલન્ટ મળવું જ જોઈએ, કારણ કે ઇક્વિવેલન્ટ કામ આ ડોક્ટરો પણ કરે છે ગુજરાતના, અને સ્ટેટમાં પણ કરે છે. હિમાંશુજી, શું એવી સરખામણી કરી શકીએ? અન્ય રાજ્યોમાં કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને ગુજરાતમાં અત્યારે જે 20% વધારો કરાયો છે, કેટલો ડિફરન્સ? ડિફરન્સ લગભગ 20 થી 25% છે. એટલે જે બીજા સ્ટેટમાં છે એના કરતા અહીંયા આપણને 20% ઓછું છે. હવે આ લોકોની જે માંગણી છે એ દર 3 વર્ષે જે એમનો રિવ્યુ કરવાનું હતું એ ના થયું. તમે 5 વર્ષે જયારે રિવ્યુ કરો છો તો 5 વર્ષે રિવ્યુ કરો છો તો તમે પ્રાઇસ ઇન્ડેક્સ જે છે, મોંઘવારીનો આંક છે, એ પ્રમાણે વધારી અને બીજા સ્ટેટનો પણ સ્ટડી કરી અને તમારે આ સ્ટાઇપન્ડ વધારવું જોઈએ. જો તમે 5 વર્ષે કરો છો તો પછી તમે એ 2 વર્ષનો જે ગેપ ગયો એને કેમ કન્સિડર નથી કરતા? એટલે બીજા સ્ટેટ કરતા આપણે ત્યાં લગભગ 25% કે 20% ઓછું સ્ટાઇપેન્ડ છે.
બિલકુલ. અને હિમાંશુજી, આપણે માનવ સેવાની વાત કરી રહ્યા છે, કારણ કે ડોક્ટરો એ નોકરી નથી કરતા, એ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે કે દર્દીઓને તે સારવાર આપતા હોય છે. ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ કરનારા જે ડોક્ટરો છે કે જેમને ભગવાન પછીનું સ્વરૂપ માનવામાં આવે છે, કે જે દર્દીઓની કોઈ પણ પ્રકારની બીમારી બચાવી શકે છે, તેમને કહી શકીએ કે તો આ પ્રમાણેની હડતાલ, ઇમરજન્સી સેવાની તમામ સેવાઓ જે બંધ રાખી છે, તો શું આના વિરુદ્ધ જઈને તે હડતાલ કરી રહ્યા છે, તો દર્દીઓને કેટલી હાલાકી પડી રહી છે આને કારણે? તો આ તમને નથી લાગતું કે તે માનવ સેવા વિરુદ્ધ આ કાર્ય થઈ રહ્યું છે? મને ચોક્કસ, મેં અગાઉ પણ કહ્યું કે જ્યારે ડોક્ટર હડતાલ પાડે છે ત્યારે એ છેલ્લી કક્ષા, જ્યારે એમની સહનશક્તિની હદ આવી ગઈ હોય છે ને, ત્યારે હડતાલ પાડે છે. આજે 5 વર્ષ પહેલા જે મોંઘવારી હતી, શું એ મોંઘવારીમાં અત્યારે વધારો નથી થયો? પેટ્રોલના ભાવ જુઓ, તેલના ભાવ જુઓ, ખાદ્ય વસ્તુના ભાવ જુઓ, તો આ બધાના જ ભાવ છે, એટલે પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય છે, એ એટલા બધા વધી ગયા છે કે ડોક્ટરો જે સ્ટાઇપેન્ડ મળે છે, એ સ્ટાઇપેન્ડ એ પગાર નથી, પણ એમને જે ખર્ચો છે, એમને આવવા જવાનો ખર્ચો, એમને રહેવાનો ખર્ચો, એમને હોસ્ટેલનો ખર્ચો, એ બધા ખર્ચાને સરકાર ધ્યાનમાં રાખીને દર 3 વર્ષે રિવ્યુ કરે છે. હું ચોક્કસ માનું છું કે ડોક્ટરની જે સેવા છે, ડોક્ટર ભગવાન નથી, ભગવાન જેવું કામ કરે છે જીવન બચાવવાનું, પરંતુ એમને પણ એમને જીવન નિર્વાહ, એમને પણ એમનું કુટુંબ હોય છે, એ મેન્ટેન કરવાનું હોય છે, એમને આવવા જવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, એટલે આ બધા જ ખર્ચાને તમે ધ્યાનમાં રાખો તો બીજા સ્ટેટમાં આપણા કરતા વધારે છે. તો શું બીજા સ્ટેટમાં તમે એ લોકોને તપાસ કરીને કે એનો સ્ટડી કરીને કેટલા ટકા એમને વધારી આપ્યું, કે અત્યારે હાલ કેટલું સ્ટાઇપેન્ડ છે, તો શું સરકાર આ ના કરી શકે? એમના ચીફ સેક્રેટરી કે જે હોસ્પિટલના ડીન છે, એ લોકો પણ વાત કરીને, બીજા સ્ટેટમાં વાત કરીને તપાસ કરે, તો પછી આ પરિસ્થિતિ ઊભી ના થાય. હું ચોક્કસ કહું છું કે ડોક્ટરે આ હડતાલ પાડવી ન જોઈએ, પરંતુ એમને પણ એમના ખર્ચા મેન્ટેન કરવાના હોય છે, અને એ લોકો જ્યારે ઘણીવાર તો ઇમરજન્સીમાં એમને 24 કલાક હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે, અને ઘણીવાર જ્યારે કોઈ રોગચાળો ફાટી નીકળે, કે અત્યારે આપણે બરોડાની સ્થિતિ, સુરતની સ્થિતિ કે અમદાવાદની સ્થિતિની વાત કરીએ, રોડ પર આટલા ખાડા પડી ગયા છે અને બેક મારે છે. હમણાં જ મેં આજે એક ન્યૂઝ સાંભળ્યા કે ભાઈ તમારા ઘરે જે પાણી આવે છે એને પણ ઉકાળીને પીવું, કારણ કે પાણી નબળું થઈ ગયું છે. આપણે ટેક્સ ભરીએ છીએ, કોર્પોરેશનનો ટેક્સ ભરીએ છીએ, બધા ટેક્સ ભરીએ છીએ, તો તમે આવી રીતે જે બધી બીમારીઓ ઊભી થાય છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, તો આ બધી બીમારીઓનું કારણ એક તો એ એવું સાયકલ છે કે આ ક્યાંથી થયું અને કેમ રોડ ઉપર ખાડા પડ્યા, કેમ ગટરો ભરાઈ જાય છે, કેમ ગટરો ઉભરાય છે, તો આ બધું જે થઈ રહ્યું છે એના લીધે જે રોગચાળો થાય છે ને એના લીધે હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધી જાય છે. એટલે હોસ્પિટલમાં જે દર્દીઓનું ભારણ વધે છે, એ ભારણને દૂર કરવા માટે ડોક્ટરોની સેવાની જરૂર પડે છે. હવે ડોક્ટરોની જ્યારે સેવાની જરૂર પડે છે, તો તમારે, હું એવું નથી કહેતો કે એમને એ માગે આપી દો, પણ કાયદેસર રીતે એમનો જે હક છે, જે 3 વર્ષે મળવું જોઈએ, તમે 5 વર્ષે આપો છો, અને 5 વર્ષમાં પણ તમે 20% ઓછું કરો છો, તો તમે બીજા સ્ટેટનો સ્ટડી કરીને બીજા સ્ટેટમાં ડોક્ટરોને આ જ લેવલ જુનિયર ડોક્ટરોને, તો તમે કેટલું એ લોકો સ્ટેટમાં આપે છે સ્ટાઇપેન્ડ, તો એ ધોરણ તમે સાચવી રાખો ને. તમે શું કામ એ ધોરણને તમે ઓછું કરો છો? મોંઘવારી તો આપણા અહીંયા ગુજરાતમાં વધી છે, અમદાવાદમાં વધી છે, સુરત, બરોડા, મોટા શહેરોમાં પણ વધી છે. આજે પેટ્રોલના ભાવ છે કે બધા, મેં જેમ અગાઉ કહ્યું, તો પછી ડોક્ટર એમનો જે ભણવાનો ખર્ચો છે, એ જે પોતાનો ભોગ આપે છે સમયનો અને એમના જે અભ્યાસક્રમનો છે, તો એ અભ્યાસક્રમ લાંબો છે, અને હમણાં ફીસ વધી છે. હવે આ બધી જે વસ્તુ થઈ રહી છે, એ બધી વસ્તુમાં ડોક્ટરે પણ એમના ખર્ચાને તો પહોંચી વળવું પડશે ને. બિલકુલ. પણ હિમાંશુભાઈ, અહીંયા આગળ જો આપણે કાયદાની વાત કરવામાં આવે તો રેસિડેન્ટ ડોક્ટરો જે છે તેમની ફરજ તેમણે જે નિભાવવાની હોય છે, જે પ્રમાણે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે, બોન્ડ કરવામાં આવતું હોય છે, તો તેમણે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના આરોગ્ય કેન્દ્રો ઉપર પણ જઈને ત્યાંના જે લોકો છે તેમની બીમારી વિશે જાણવાનું હોય છે, તેમનો ઈલાજ કરવાનો હોય છે, પરંતુ તેમ છતાં પણ ત્યાં જ્યારે સરકાર ભરતી કરે છે ત્યારે કોઈ પણ ડોક્ટર જવા તૈયાર નથી હોતા. કેમ કે છેવાડાનું ગામ છે એટલે અમે ના જઈ શકીએ, અમને સુવિધા નથી. તો આ પણ ડોક્ટરની એક ફરજ કહી શકાય. તો ત્યારે તે ફરજમાંથી ચૂક થઈ જતા હોય છે. જ્યારે અહીંયા સ્ટાઇપેન્ડ વધારવાની વાત આવી ત્યારે તેમના વિરુદ્ધ ત્યાં હડતાલ કરી રહ્યા છે. હવે આની સામે તો મારે કહેવાનું છે કે ડોક્ટર બધા જ કઈ ખરાબ નથી, કે બધા જ જવા તૈયાર નથી, એવું નથી. તમે પાયાની સુવિધા
વધારવાનું કામ કરો ને. આજે ગામડાઓમાં તો બેન રસ્તા તૂટી ગયા છે, બ્રિજ તૂટી ગયા છે, અને ગામડામાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે લોકોના ઘરોમાં પાણી ભરી ગયા છે. ત્યાં જે નર્સિંગ હોમ છે એ પણ બધા પાણીમાં છે. એટલે તમે જયારે પાયાની સુવિધા જ્યાં સુધી નહીં સુધરે, પ્રમાણિકતા વાળા ઓફિસરો કે આપણને સેવા કાર્ય કરવા વાળા નહીં મળે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે. ગામડાની પરિસ્થિતિ સુધરે તો ચોક્કસ બધા જ જવા તૈયાર છે, અને બધા જ ડોક્ટરો કે ના પાડે એવું નથી હોતું. સેવાકીય કામ કહી શકાય, તો પછી એ સેવા કરવા તો જઈ જ શકે ને ત્યાં. સેવાકીય કામ ખરું, પણ બેન સેવામાં ડોક્ટર જયારે પોતાના ઘરેથી દૂર રહે તો એનો ખર્ચો પણ વધી જતો હોય છે. આજે એમને પોતાનું મેન્ટેન કરવાનું, ત્યાંના ગામડાના ભાડા પણ અત્યારે એવા કંઈ નથી રહ્યા કે આપણા શહેરને આપણે જો સામાન્ય કરીએ તો બહુ ઓછો તફાવત છે ગામડાના ઘરના ભાડાનો. પ્લસ જે પેટ્રોલના ખર્ચા છે કે જે એમના ફેમિલીને શનિ રવિ કે કોઈ રજા એને મળવા આવવું હોય તો એ બધું સમયનો એમનો જે ખર્ચો થાય છે. અને અહીંયા જે એમની જે સેવા છે ગામડાની એ એમને ચોક્કસ કરવી જોઈએ. ના કરે તો એની સામે પગલા લેવા જોઈએ. કારણ કે એ જયારે ડોક્ટર બને છે ત્યારે એમને એક ઓથ લેવાના હોય છે, અને ગામડામાં જે 1 વર્ષની સેવા એમની કમ્પલસરી છે એ સેવા એમને આપવી જ જોઈએ. જો ના આપે તો એની સામે પગલા લો. પરંતુ જયારે તમે એમનો સ્ટાઇપેન્ડનો સવાલ આવે છે તો તમે જ હમણાં કહ્યું તમારા એપિસોડમાં કે ભાઈ એમને દર 3 વર્ષે રિવ્યુ કરવાનો હોય છે સ્ટાઇપેન્ડનો રકમ, અને 5 વર્ષે કરી. આ વખતે 5 વર્ષે કરી તો કેમ એ તમારા 2 વર્ષ જૂના તમે એ વખતે એમનું ધ્યાન ના દોર્યું તો સરકારની સેવા આ લોકોની સેવા સાચવવાની જવાબદારી નથી. બીજું કે બીજા સ્ટેટમાં આ જ કામના જો વધારે પૈસા મળતા હોય 20% કે 25% વધારે, ગુજરાતના ડોક્ટરોને કેમ સહન કરવાનું? કારણ કે મોંઘવારી તો બીજા સ્ટેટમાં વધી છે ને આપણા સ્ટેટમાં વધી છે. પેટ્રોલના ભાવમાં બીજા સ્ટેટમાં આપણા સ્ટેટમાં બહુ ફરક નથી. 50 પૈસા કે 1 રૂપિયાનો ફરક હશે. એવી જ રીતે આજે તમે શાકભાજીના ભાવ જુઓ કે અનાજના ભાવ જુઓ, રેસિડેન્સના ભાડા જુઓ, તો આ બધા ખર્ચની સામે પહોંચી વળવા ડોક્ટરને પણ પોતાનું જીવન નિર્વાહ ભોગવવાનો છે. એમને પોતાનું કુટુંબ છે, મા બાપ છે, પત્ની છે, બાળકો હોય, તો આ બધું સમગ્ર એમને પણ પહોંચી વળવાનું છે. અને બીજું કે એમનો સમયગાળો એટલો બધો લાંબો છે. જ્યારે એમને ફર્સ્ટ MBBS માં એડમિશન મળે છે કે ત્યારથી પછી ફાઇનલ MBBS એટલે 3rd MBBS પૂરું કરે અને પછી માસ્ટર્સ ડિગ્રી કરે તો બીજા એટલે લગભગ 7-8 વર્ષનો એમનો અભ્યાસકાળ છે. હવે આ 7-8 વર્ષના અભ્યાસકાળમાં જે ફીનો વધારો છે, જે ફી વધારો છે કે એની સામે પણ લોકોનો વહાપો થાય છે. એટલે આ બધી વસ્તુને ખર્ચને પહોંચી વળવા માટે એ લોકો લોન લઈને પણ ભણે છે, ફી ભરે છે. તો આ બધી વસ્તુ જે છે, જે ભાર વધે છે એમના ઉપર, ખર્ચાનો ભાર, તો એને પહોંચી વળવા એમની આવક તો તમારે સરકારે કરવી પડશે. જી બિલકુલ. પરંતુ તેમ છતાં હિમાંશુભાઈ, સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અમાનવીય પ્રવૃત્તિ કહી શકાય કે જે હડતાલ પર ઉતર્યા છે, અને સરકાર આ જે હડતાલ અત્યારે ચાલી રહી છે તેમાં સરકાર અત્યારે ટસથી મસ્ત થવા પણ તૈયાર નથી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે માંગ અનુસાર અમે 20% વધાર્યો છે કે જે વધારવા જેવો હતો. તો હવે જો સરકાર દ્વારા વધારવામાં નહીં આવે તો ડોક્ટરો દ્વારા શું કરવામાં આવી શકે તેમ છે, તેની અસર જે દર્દીઓ છે કે જે સામાન્ય વ્યક્તિઓ છે તેના ઉપર પણ પડવાની છે. મારી લગભગ 50 કે 52 વર્ષની વકીલાતની કારકિર્દીમાં મેં એવું જોયું છે કે જ્યારે ડોક્ટરોની હડતાલ પડે છે એ પછી સમાધાનથી જ સમેટાઈ જાય છે. હવે જ્યારે ડોક્ટરોને સ્ટાઇપેન્ડ વધારવામાં આવ્યું તો શું એમને કોન્ફિડન્સમાં લેવામાં આવેલા? તમે એમને એમની જે મુસીબત છે કે એમના જે ખર્ચા છે કે જે અત્યારે મોંઘવારી છે, તો શું આ બાબતની ચર્ચા ડોક્ટર અને સરકાર વચ્ચે થઈ છે? તો નથી થઈ. સરકાર પોતાની રીતે સ્ટાઇપેન્ડ વધારી દીધું. તમે 3 વર્ષની જગ્યાએ રિવ્યુ કરવાનું હોય સ્ટાઇપેન્ડ 5 વર્ષે કેમ કર્યું? તો તમે 5 વર્ષનો પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં લેવો જોઈએ. બીજા સ્ટેટના સ્ટાઇપેન્ડના પગાર ધોરણ કયા છે એ વિચારવા જોઈએ. અને બીજું કે સરકાર એમ કે છે કે આ ડોક્ટરની હડતાલ ગેરવ્યાજબી છે. હું એમ કહું છું કે ડોક્ટરોએ ખરેખર આનો સમાધાનનો માર્ગ અપનાવી અને પહેલા વાતચીત કરવી જોઈએ. પરંતુ જ્યારે એમને સાંભળવામાં નથી આવ્યા, એમને કન્સિડર કરવામાં નથી આવ્યા એમની માંગણીઓ, કે એમનું શું પોતાનું માંગણી છે. તમે 5 વર્ષે રિવ્યુ કર્યું તો 5 વર્ષનો ઇન્ડેક્સ લો ને તમે ધ્યાનમાં. તમે કેમ 3 વર્ષનો લો છો? બિલકુલ. તો પછી તમે આ વસ્તુ જો સરકાર તરફથી હોય તો એમાં એક આ
અભિમાનનો કે એવો પ્રશ્ન ઉપસ્થિત ન કરવો જોઈએ. સરકાર ભલે સુપ્રીમ છે એવું માની લઈએ આપણે, પણ એનો અર્થ એ નથી કે તમે જે તમારા હાથ નીચે કામ કરે છે, તમારે જેની પાસે સેવાકીય પ્રવૃત્તિઓ લેવાની છે, પ્રજાની સેવા કરવાની છે. જો બેન પ્રજાની ખરેખર સેવા કરવી હોત ને તો આટલા બધા ખાડા ના પડત. અમદાવાદમાં કઈ 20-22 હજાર જેટલા ખાડા તો અમદાવાદમાં પડ્યા છે. આજે આ આપણે જો ચલાવી લઈએ છીએ અને કઈ ઓહાપો થતો નથી, આપણે સહનશક્તિ એટલી વધી ગઈ છે કે આપણે આ ચલાવી લેવું પડે છે. એની સામે ડોક્ટરો જે સેવા આપે છે, જેમને મેં તમને કહ્યું એમની ફી ને એમનો જે લાંબો અભ્યાસક્રમનો ગાળો, આ બધું કન્સિડર કરીને તમારે એમને, અને બીજું કે હું કઈ એવું નથી કહેતો કે ડોક્ટરનો કોઈ હું ફેવર કરું છું. હું તો માત્ર એટલું જ કહું છું કે જો બીજા સ્ટેટમાં જે સ્ટાઇપેન્ડ છે એ સ્ટાઇપેન્ડનું તમે સમકક્ષ લાવો કે થોડું ઓછું લાવો, અને તમે 5 વર્ષે જયારે કન્સિડર કર્યું છે તો 2 વર્ષનું પણ કન્સિડર કરી લો, તો આનો નિકાલ જલ્દી આવશે અને પ્રજાની હાલાકી ઓછી થશે. બિલકુલ. હિમાંશુભાઈ, કઈ રીતે કાયદાકીય રીતે આ સ્ટાઇપેન્ડનું જે રીતે આપણે માળખું તૈયાર કરવામાં આવતું હોય છે, ત્યારે શું ડોક્ટરોની આની સલાહ લેવામાં આવે છે? સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટો થતી હોય છે કે પછી આ સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા જે નિયમ અનુસાર લેવામાં આવતું હોય છે, આનું કાયદાકીય રીતે કઈ રીતે જોગવાઈ હોય છે? કાયદાકીય રીતે એટલે તો શું છે કે હવે જયારે આ હડતાલ પડી છે તો સરકાર ધારો કે કોર્ટનો એપ્લિકેશન કરે કે ભાઈ આ હડતાલ ડોક્ટરોની ખોટી છે અને અમારી જે અમે અમને સ્ટાઇપેન્ડ આપ્યું છે એ કાયદેસર રીતે બરોબર છે. હવે એ સરકારે સાબિત કરવું પડે. મેં જે તમને પ્રાઇસ ઇન્ડેક્સની વાત કરી એ પ્રમાણે. બીજું કે સરકારને એવો બી સવાલ પૂછવામાં આવશે કે ભાઈ તમે 3 વર્ષે રિવ્યુ કરો છો તો 5 વર્ષે કેમ કર્યું? તો 5 વર્ષનો જે પ્રાઇસ ઇન્ડેક્સ છે, અત્યારનો જે હાલનો મોંઘવારીનો આંક છે, એ પ્રમાણે તમે સ્ટાઇપેન્ડ આપો. તમે 3 વર્ષે 20% વધારવાનું નક્કી કર્યું તો 5 વર્ષે એનું જે પ્રપોર્શનેટ વધતું હોય 2 વર્ષનું એ પ્રમાણે સરખું કરો. એવી રીતે કંઈક વાટાઘાટથી નિરાકરણ લાવો. સરકાર ડોક્ટરોની હડતાલ પડે, એ લોકો કામે ના જાય, પ્રજાની હાલાકી વધી જાય, તો એ બધું સિચ્યુએશન ઊભી થાય છે એ પહેલા તરત જ સરકાર એમના ડોક્ટરોના જે આગેવાનો છે એમને બોલીને ચર્ચા કેમ નથી કરતી? આ સિચ્યુએશનનું ભારણ કેમ દિન પ્રતિદિન વધતું જાય છે? એવું કરવાની જરૂર ક્યાં છે? આ સિચ્યુએશન શું કામ આવી જોઈએ? એટલે સરકારે તો આના તાત્કાલિક પગલા ભરવા જોઈએ, અને એમાં ડોક્ટરોની હડતાલ લંબાય એ પણ એક આપણા સમાજ માટે બહુ સારું નથી. નથી ડોક્ટર માટે પણ સારું કે નથી સરકાર માટે પણ સારું. એટલે હું તો બંને પક્ષને વિનંતી કરું છું કે તમે વાટાઘાટ કરી અને આનું નિરાકરણ લાવો અને સરકારને સમજાવો. ધારો કે ડોક્ટર અસંતોષ છે તો ડોક્ટરનો અસંતોષ કેમ છે સરકારે સાંભળવું જોઈએ, અને સરકારની શું માંગણી છે અને સરકાર કેમ 20% આપ્યું અને બીજા સ્ટેટ કરતા કેમ ઓછું આપે છે, તો એમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આનો રસ્તો તો સરકાર કાઢવી, સરકારે આમાં આગેવાની લેવાની જરૂર છે. એટલે સરકાર અને જી હિમાંશુભાઈ, એવું શક્ય છે કે અન્ય રાજ્યો અને ગુજરાતની રાજ્યની દરેક રાજ્યોમાં એક સરખું સ્ટાઇપેન્ડ ડોક્ટરોને આપવામાં આવે? શું આ શક્ય છે ખરી? શક્ય કે અશક્યની વાત તો બાજુ પર રહી, પણ જયારે હવે ધારો કે મહારાષ્ટ્ર છે આપણે ગુજરાતને અડીને આવેલું છે, સૌરાષ્ટ્ર છે કે આપણે બીજા ઉત્તર પ્રદેશ જોઈએ, મધ્યપ્રદેશ જોઈએ કે બધામાં હવે જયારે ત્યાં પણ જયારે નોર્મલી શું છે કે જે મોંઘવારી છે, જેમાં પેટ્રોલનો ભાવ ને તેલનો ભાવ, અનાજના ભાવ, શાકભાજીના ભાવો, આ બધા કન્સિડર કરવામાં આવે છે. હવે જયારે આ પ્રાઇસ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે તો આ જે પ્રાઇસ ઇન્ડેક્સ છે એ બીજા સ્ટેટમાં પણ લગભગ સરખા જ હોય છે. એટલે જો બીજા સ્ટેટમાં ડોક્ટરનું સ્ટાઇપેન્ડ જે અહીંનું જે સ્ટાઇપેન્ડ છે, ગુજરાતના ડોક્ટરોનું સ્ટાઇપેન્ડ, એમાં કેટલો તફાવત છે તો એનો સ્ટડી કરવો જોઈએ. અને જ્યારે સરકાર જે સ્ટાઇપેન્ડ નક્કી કરે છે તો એ કાયદેસર રીતે એમને કેવી રીતે સમજાવીને આ એક્સેપ્ટેબલ થવું જોઈએ એ એમને રીઝનિંગ આવવા જોઈએ. સરકારે આ બાબત ધ્યાનમાં લીધી નથી, અને જેમ પેલું 5 વર્ષનો ગાળો ગયો તો 5 વર્ષના અને અત્યારના ગાળાનો જે ભાવ વધારો થયો એનો પણ સ્ટડી કરીને આ લોકોની જે માંગણી છે એ જો વ્યાજબી ઠરે તો એ પ્રમાણે સરકારે મોટું મન રાખીને એને કન્સિડર કરવી જોઈએ. જો ન થાય તો સરકારે પછી એ કાયદેસર રીતે એમને સમજાવવું જોઈએ કે આ જે મોંઘવારીનો આંક છે જે અત્યારે તમને વધારો આપે બરોબર છે, પરંતુ જયારે આ થતું નથી ત્યારે ઘર્ષણ ઉભું થાય છે, અને ઘર્ષણ જયારે લંબાય તો એ બહુ કોઈના પણ ફાયદામાં નથી. નથી ડોક્ટરના ફાયદામાં કે નથી સરકારના ફાયદામાં. એમાં ભોગવનારો તો દર્દી વર્ગ છે. એટલે બંને પક્ષને એક નમ્ર વિનંતી છે, અરજ છે
કે બંને પક્ષે વાટાઘાટો કરીને આનું નિરાકરણ લાવે અને સરકારે પણ થોડું મોટું મન રાખીને જો એમને 5 વર્ષનો ગાળો નક્કી કર્યો છે કે આ 2 વર્ષનો આપણે વધારે ગણ્યું નથી અને 3 વર્ષનું ગણ્યું છે તો પછી એમાં પણ જે ભાવ વધારો છે એ કન્સિડર કરવો જોઈએ. બીજા સ્ટેટના સ્ટાઇપેન્ડના ભાવ પણ નક્કી કરવા જોઈએ અને એ જે નક્કી થયા છે કે બીજા સિટીમાં કેવી રીતે આ ભાવ વધારો એમને અપાય છે એટલે એમના પગારનો વધારો અપાય છે તો એ ગુજરાતના ડોક્ટરને પણ મળવો જોઈએ. જી હિમાંશુજી, પહેલા પણ આ પ્રમાણેની કોઈ ઘટના આવી ઘટી છે કે જેમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરાશે તેમના સ્ટાઇપેન્ડ વધારાને લઈ? મારા યાદશક્તિ બરોબર હોય તો હું એવું કહું કે મને લાગે છે કે 1990 પછી 1 કે 2 વાર આ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એનું નિરાકરણ જલ્દી કરવામાં આવેલું અને એ વખતે પણ ઉગ્ર રજૂઆત ડોક્ટરો તરફથી પણ થયેલી અને સરકારે પણ એમની માંગણી જે કાયદેસરની હતી એ સ્વીકારેલી છે. પેલી બાજુ ડોક્ટરોએ પણ થોડું જતું કરી એટલે કોઈક વચ્ચેનો રસ્તો શોધીને એ હડતાલનું નિરાકરણ આવેલું એવું મને ધ્યાન છે. પણ એ મને લાગે 90 પછીના અરસામાં થયેલું 1 કે 2 વાર થયેલું. હવે આ જયારે થયું છે ત્યારે ખરેખર બહુ દુઃખદ બિના છે કારણ કે સફરર તો પેશન્ટ છે જે સિરિયસ આવે છે. કોલેરાના કેસો વધ્યા છે, ટાઇફોઇડના કેસો વધ્યા છે, ડેન્ગ્યુના કેસો આપણે અહીંયા વધ્યા છે. તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ અને એ સેવાકીય પ્રવૃત્તિ છે બરોબર છે પરંતુ દરેક જણને પોતાનું પેટ છે, દરેક જણને પોતાના ફેમિલી મેમ્બર છે એટલે એને પણ ખર્ચને પહોંચી વળવા માટે એ સરકારે આ બધા પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ. જી બિલકુલ હિમાંશુજી, અને આપણે સૌ એવી આશા રાખીએ છીએ કે આ હડતાલ જલ્દી સમેટાય જેનાથી જે સરકાર અને ડોક્ટરોની જે હડતાલ છે તેની વચ્ચે જે દર્દીઓ આપે જણાવ્યું કે ભોગ બની રહ્યા છે અને બિલકુલ જે દર્દીઓને હાલાકી પડી રહી છે, હડતાલ સમેટાય અને સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટો થાય કે જેને કારણે આ જે ડોક્ટરોની માંગ છે તે પણ મહદઅંશે સ્વીકારે અને સરકાર દ્વારા પણ જે વાત રજૂ કરવામાં આવે તે પણ ડોક્ટરો સુધી પહોંચે કે જેનાથી દર્દીઓને જે હાલાકી પડી રહી છે તે ના પડે. હિમાંશુજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા 20% સ્ટાઇપેન્ડ હજી વધારવાની માંગ, કારણ કે 40% વધારવાની માંગ કરવામાં આવી પરંતુ સરકારે જે 20% જે માંગ સ્વીકારી અને હવે ડોક્ટરોએ એવી માંગ કરી છે કે 20% તેમની વધારવી જોઈએ એટલે કે 40% સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે ડોક્ટરો અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને એને લીધે જે જનજીવન પ્રભાવિત થયું છે, ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે કે અત્યારે સરકાર અને ડોક્ટરોની હડતાલની વચ્ચે આનો જે ભોગ છે તે દર્દીઓ બની રહ્યા છે અને તમામ આશા રાખીએ છીએ કે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાત થાય અને તેને કારણે આ દર્દીઓને જે હાલાકી પડી રહી છે તે પડતી બંધ થાય. કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.